વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભાણાગેએ હવેથી દર સોમવારનો વ્હીકલ ડે તરીકે જાહેર કર્યો છે। તો આ પહેલથી અમલીકરણથી ભાગરૂપે આજે ખુદ વાઇસ ચાન્સેલર ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર પોતાની સેક્રેટરી સાથે હેડ ઓફિસ પહોંચ્યા હતા। આ ઉપરાંત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કૃષ્ણરાજસિંહ ચુડાસમા પણ પગપાળા યુનિવર્સિટીએ પહોંચ્યા હતા। આ પહેલની સકારાત્મક અસર કેમ્પસમાં જોવા મળી હતી, જ્યાં રોજની સરખામણીએ વાહનોની અવરજવર ખૂબ જ ઓછી નોંધાઈ હતી। તો વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલની બચત કરવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ અને જવાબદારી છે। વિચાર ઘણો ઉમદા છે કે કોઈ પણ રીતે ફ્યુલ કન્ઝમ્પશન દેશનું ઘટે અને તેની અંદર દેશની બચત થાય, તો દરેક સિવિલ સિટીઝન્સ તેની અંદર જોડાય। વીકની અંદર એક દિવસ નો વ્હીકલ ડે, ખાસ કરીને સરકારી વ્હીકલ છે તેને તે દિવસે ફ્રીઝ રાખવામાં આવે તો ઘણા મોટા પ્રમાણની અંદર ફ્યુલનું કન્ઝમ્પશન બચી શકે। ભલે એક જ દિવસનો एक तो नो व्हीकल डे, और हमने इसलिए ईवी चुनी जहाँ की पेट्रोलियम प्रोडक्ट का यूज़ उसमें नहीं होता है, तो हम पेट्रोल यूज़ ना करें, ईवी पे आए। और कार पुलिंग, व्हीकल पुलिंग, ये जो कंसेप्ट है हम हमारे सेक्रेटरी के साथ पुलिंग करके आए ताकि ये मैसेज जा सके कि बाबा आपको ऐसे आना है, नहीं तो पैदल आ जाए, ये पॉसिबल है। सर कितने कर्मचारी होंगे अभी एमएसबी से? हमने मैसेज तो दे दिया, अभी देखते हैं कितने कर्मचारी आते हैं।